અંગ જોવાની ઉમટે મનમાં ન હોય મેલ, પડે શિરને ધડ લડે ખેલે ખાંડાના ખેલ। આપણી આ ગુજરાતની ધરતી શૂરવીરોની ભૂમિ છે। આ ધરતીમાં અનેક શૂરવીરો થઈ ગયા અને ગામડે ગામડે અસંખ્ય પાળિયાઓ એ વાતની સાક્ષી પૂરતો આજે પણ અડીખમ ઊભા છે। જેના માથા કપાણા હોય અને ધડ દુશ્મનો સાથે લડ્યા હોય એવા પણ અનેક દાખલાઓ છે। ગુજરાતના ગામડે ગામડે બે દેવતારૂપી શૂરવીરોની આરાધના થાય છે। એક છે વછરાજ સોલંકી કે જેમને વાછરા દાદા તરીકે પણ લોકો ઓળખે છે, અને બીજા છે ફાગવેલના વીર ભાથીજી મહારાજ। આ બંને શૂરવીરોને ગુજરાતના લોકો એમના બલિદાન માટે વંદન કરે છે। આજે આપણે ફાગવેલના ભાથીજી મહારાજ વિશે થોડી ઝાંખી કરીશું। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં કપડવંત પાસે આવેલા ફાગવેલ ગામે રાઠોડ તખતસિંહ માનસી થયા। તખતસિંહ ગરાસદાર હતા। તખતસિંહના વિવાહ ચૌહાણ શાખના ક્ષત્રિય રાજપૂત ચિકડોલના ગરાસદારના પુત્રી અકલબા સાથે થયા હતા। તખતસિંહ અને અકલબા ભગવાન શ્રી રણછોડરાયના પરમ ભક્ત હતા અને દર પૂનમે પગપાળા ચાલીને ડાકોર ભગવાનના દર્શને આવતા હતા। એમને બે દીકરીઓ સોનબા અને બિંજીબા હતા। સોનબાને પાટણ પરણાવેલા અને બિંજીબાને કપડવંત પરણાવેલા હતા। તખતસિંહ અને અકલબા જ્યારે ડાકોર જતા ત્યારે શ્રી ડંકનાથ મહાદેવની પૂજા આરતી કરી બીલીપત્ર પુષ્પો ચડાવી યાચના કરતા કે હે ડંકેશ્વર મહાદેવ, અમને દીકરાની ઈચ્છા છે, તે પૂરી કરજો। આ ભક્ત દંપતીની યાચના ફળી અકલબાએ એક પુત્રને જન્મ આપ્યો, નામ હાથીજી રાખ્યું। નવરાત્રિના દિવસોમાં તખતસિંહ અને અકલબા માતાજીની ખડે પગે સેવા કરતા અને પાવાગઢ જઈ આઠમના દિવસે નૈવેદ્ય ધરાવતા। અકલબા માતાજીના નોરતામાં ઉપવાસ રહેતા। કહેવાય છે કે પાવાગઢવાળી મહાકાળી માએ પ્રસન્ન થઈ અકલબાને શ્રીફળ આપેલું અને આ શ્રીફળને ફાગવેલ લાવી પૂજા કરવા લાગ્યા અને પરિણામ સ્વરૂપ 1 વર્ષ બાદ સંવત 1600ની સાલમાં કારતક સુદ એકમના દિવસે પ્રભાતે અકલબાએ મહાતેજસ્વી પ્રતાપી પુત્રને જન્મ આપ્યો। કુંવર સવા માસના થતાં તેમના કપાળે નાગની ફેણનું નિશાન ઉપસી આવેલું, તેથી લોકો તેમને દેવતાય પુરુષ માનવા લાગેલા। કુંવરનું નામ ભાથીજી રાખ્યું, કારણ કે નાના ભાથીજી અને મોટા હાથીજી એવો નામનો સરસ સુમેળ બેસતો હતો। એક દિવસની વાત છે, જ્યારે બાળક ભાથીજી ગામની ભાગોળે ગાયોના ધણમાં જોગ પાસે રમતે ચડેલા અને બપોર થતાં ભાઈબંધો સાથે થાક ખાવા એક લીમડાના છાંયે બેસી રમત કરી રહ્યા હતા। એવામાં અચાનક થોડે દૂર એક રાફડામાંથી મોટો ફણીદાર નાગ બહાર આવ્યો। ગૂંચડું થઈ ફેણ વિકસાવી બેઠેલો બાળકોની નજર પડતા જ ભયના માર્યા બાળકો નાસવા લાગ્યા, પણ ભાથીજી રાફડા પાસે જઈ હાથ જોડી શીશ નમાવી કહ્યું, હે નાગ દેવતા, તમારે સ્થાને જતા રહો। ભાથીજી અને નાગની દ્રષ્ટિ એક થઈ, જાણે પૂર્વજન્મની કોઈ ઓળખાણ હોય, અને કશાય ભય વગર બસ ભાથીજી જોઈ રહ્યા। નાગ પોતાની ફેણ સંકેલી રાફડામાં જતો રહ્યો। પછી ભાથીજી બાળકો પાસે ગયા અને બાળકો કહેવા લાગ્યા કે ભાથીજી, નાગ કરડે તો મરી જવાય। આ સાંભળી ભાથીજી ખડખડાટ હસવા લાગ્યા। ત્યાર પછી રોજ ભાથીજીએ એ લીમડા પાસેના રાફડા પાસે જઈ નાગને દૂધ પાતા અને આ એમનો રોજનો નિયમ થઈ ગયેલો। ભાથીજીએ નાની ઉંમરથી જ પોતાના ગરાસની ચિંતા માથે લીધી હતી। ભાથીજી પોતે ક્ષત્રિય વંશના હોવા છતાં એમણે ક્યારેય જ્ઞાતિનો ભેદભાવ કે ઊંચ નીચના ભેદભાવ રાખ્યા નહોતા। ભાથીજીએ એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માનેલી। આ બહેનની બધી તકલીફો અને દુઃખ દૂર કરવાની તથા ગમે તેવી પરિસ્થિતિમાં તેનું રક્ષણ કરવાની ભાથીજીએ પ્રતિજ્ઞા લીધેલી। આ વાત દર્શાવે છે કે શું ખાનદાની હશે ભાથીજીની। ભાથીજીએ આજીવન ગાય માતા માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી। ભાથીજી તેમની આ ટેક વીરતાપૂર્વક પાડતા હતા, અને જો કોઈ ગાય માતાને નુકસાન પહોંચાડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી। આ ઉપરાંત ભાથીજીએ નાગને મારવાની મનાઈ ફરમાવેલી। સાપ ક્યારેય પણ જાણી જોઈને ડંખ ના મારે। માણસ ભૂલથી કે જાણી જોઈને તેના પર પગ મૂકે કે પ્રહાર કરે તો જ સાપ પોતાના સ્વ બચાવ માટે થઈને ના છૂટકે ડંખ મારે છે। ભાથીજી ગરીબોના બેલી હતા। તેઓ ગરીબ અસહાય લોકોની સાથે હંમેશા ખડે પગે ઊભા રહેતા। તેમની આ મહાનતાને લીધે જ લોકો આજે પણ તેમને પૂજે છે। આમ કરતાં કરતાં ભાથીજીની ઉંમર વિવાહ યોગ્ય થઈ। તેમના વિવાહ દુધાતલના ગરાસદારના પુત્રી કંકુબા સાથે ગોઠવાણા અને વિવાહનો દિવસ આવી ગયો ને જાન માંડવે આવી પહોંચી ગઈ હતી। ઢોલ વાગી રહ્યા હતા, શરણાઈઓના મંગળસૂરો રેલાઈ રહ્યા હતા
લગ્ન મંડપમાં ભાથીજી અને કંકુબા ફેરા ફરી રહ્યા હતા. ત્રીજો ફેરો ફરી લીધા બાદ ચોથો ફેરો શરૂ થયો ત્યાં તો કોકે ખબર દીધા કે ગામની ગાયોને કપડવંતના મુસ્લિમ રાજાના સૈનિકો વાળી જાય છે. આ સાંભળતા જ ભાથીજી કાળજાળ કાલ ભૈરવ બની ગયા. ભાથીજી લગ્ન મંડપમાં ફેરા અધવચ્ચે મૂકી ગોળી માથે પલાણ નાખી તત્કાલ દુશ્મનોને આંબી લીધા. માટી થાજોની હાકલ કરી અને તલવારો વીંજાવા લાગી. ભાથીજી એકલા આ મુસ્લિમ રાજાના સૈન્યનો દાટ વાળવા લાગ્યા. ભાથીજીની નાગની તલવાર થંભવાનું નામ લેતી નથી. જાણે ભયંકર વાવાઝોડું હોય એમ ભાથીજી એકલા દુશ્મનોને ગમરોળવા માંડ્યા. ત્યાં એક ઝાડની પાસે સંતાયેલો દુશ્મન પાછળથી ઘા કરે છે અને ભાથીજીનું માથું ધડથી અલગ થઈ જાય છે. લોહીની શેડો ફૂટી અને જે ઝાડ હતું તેના પાંદડા પર લોહીની શેડો પડે છે અને પાંદડા લાલ થઈ જાય છે. અને હાલ પણ ખાખરિયા વનમાં તે ખાખરાના ઝાડના પાન લાલ આવે છે. ભાથીજીનું માથું પડ્યા બાદ પણ ભાથીજીનું દળ દુશ્મનો સાથે લડતું રહ્યું, જે ઇતિહાસની અદ્ભુત ઘટના કહેવાય છે. ભાથીજીનું દળ દુશ્મનો સાથે ત્યાં સુધી લડે છે જ્યાં સુધી બધા દુશ્મનો સફાયો ના થઈ જાય. આમ ભાથીજીએ એક પણ ગાય દુશ્મનોને વાળવા ના દીધી અને ગાય માતાની રક્ષા કરી અને વીર ગતિ પામ્યા. કહેવાય છે કે ભાથીજીનું દળ દુશ્મનો સાથે લડતું હતું ત્યારે તેમના મસ્તકની રખેવાળી નાગ દેવતાએ ફેણ ચડાવીને કરી હતી. કંકુબા ભાથીજીનું માથું ખોળામાં લઈને ભાથીજી પાછળ સતી થયા. હજી કંકુબાને ભાથીજીનો પૂરો પરિચય નહોતો અને ભર યુવાનીમાં સતી થયા. આ વાત દર્શાવે છે કે આવી શીલવંતી નારીઓ કે જેઓ પોતાના પતિ પાછળ સતી થઈને પોતાનું નામ પણ અમર કરતી ગઈ, આવી નારીઓને લીધે જ તો આજે આપણી ધર્મ સંસ્કૃતિ બચી છે. ધન્ય છે આ દેશની નારીઓને. જુગ જૂની વાતળિયું વાતો વસમી લાંબી, ખપનાર તો ખપી ગયા પણ અમે જીવતા ખોડી ખાંભી. અહીં વાત એવી છે કે સુરવીર તો ખપવા માટે જ નીકળ્યા હતા અને ખપી પણ ગયા, પણ સતી પોતાના પતિ પાછળ જીવતા સતી થાય છે. એમ કહેવાય છે કે ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમને મોટા ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કરેલો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધા મારી માનતા રાખી મને યાદ કરે. જો નિમિત્તકાર નહીં હોય તો ઝેર ઉતરી જશે. અને એમ જ થાય છે. એ 100%ની સાચી વાત છે. અનેક લોકોને સાપનું ઝેર ઉતરી જાય છે અને જીવનદાન પામે છે. શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર? હાથીજીએ નાના ભાઈ ભાથીજીના આ કાર્યમાં સહકાર આપ્યો. તેમને પણ લોકો દેવતાએ પુરુષ માનતા, તેમના દર્શન માટે આતુર બનતા. આજે હાથીજીની પણ પૂજા થાય છે. આજે ગુજરાતના ગામે ગામ ભાથીજીના મંદિરો ડેરીઓ આવેલ છે. લોકો ભક્તિભાવપૂર્વક હાથીજીને શીશ નમાવે છે. ભાવેલ ગામે ભાથીજીનું ભવ્ય મંદિર આવેલ છે. અહીં બેસતા વર્ષને દિવસે ભાથીજીના પ્રાગટ્ય દિવસ ઉજવાય છે અને મેળો પણ ભરાય છે. ભાથીજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે. શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાથીજી આગળ શીશ નમાવે છે. લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાથીજી આજે પણ હાજરા હજૂર છે. આવા મહાન શૂરવીરોની કીર્તિમાં ક્યારેય ઓટ આવતી નથી. ધન્ય છે અકલબાને કે જેમની કુખી આવા શૂરવીરે જન્મ લીધો.